નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોય. સરદાર બાગ સેવા સહયોગ સ્વિમિંગ પુલના સભ્યો દ્વારા સ્વિમિંગ પુલ જલ્દીથી શરૂ કરવા પાલિકામાં મેયરને રજૂઆત કરવામાં આવી હતી. સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા 6 માસ કરતા વધુ સમયથી બંધ હાલતમાં છે. સ્વિમિંગ પુલના તળિયામાંથી હાલમાં પાણી લીકેજ થાય છે, તો જલ્દીથી ગ્રાઉન્ડિંગ કરાવી તેમજ અન્ય જરૂરી રિપેરિંગ કરાવી સ્વિમિંગ પુલ તાત્કાલિક ધોરણે ચાલુ થાય તે બાબતની રજૂઆત સભ્યો દ્વારા કરવામાં આવી હતી. મેયરને રજૂઆત કરતા 1 થી 1.5 મહિનાની અંદર સ્વિમિંગ પુલ ચાલુ થઈ જશે તેવી સભ્યોને ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 5 વર્ષ માટે સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ રહ્યો હતો. ત્યારબાદ માંડ શરૂ થયેલા સ્વિમિંગ પુલમાં ફરીથી મેન્ટેનન્સને લઈને બંધ હાલતમાં રહેતા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે સરદારબાગ સ્વિમિંગ પુલના સભ્યો છે, બરાબર છે. આ અંગે એકચ્યુઅલી સ્વિમિંગ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ છે. રેલ આવ્યા પછી બંધ હતો. આ અગાઉ પણ 2-3 મહિના માટે ચાલુ થયો હતો અને ત્યાર પહેલાં 5 વર્ષથી બંધ હતો. આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં બી સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ બરાબર થતું નથી, રિપેરિંગ થતો નથી. અને જ્યારે બી રેલ આવે છે કે આવું પાણી આવે છે, વધારે વરસાદને પાણી ભરાઈ જાય છે અને સ્વિમિંગ પુલ બંધ થઈ જાય છે. આ અંગે પહેલાં બી અમે ઘણી વખત રજૂઆત કરી છે. દરેક જગ્યાએ આવેદનપત્ર બી આપેલા છે. આજે બી આવેદનપત્ર આપેલા છે, બરાબર છે. એમણે એકચ્યુઅલી આશ્વાસન એવું આપેલું છે કે 1-1.5 મહિનાની અંદર ચાલુ કરી દઈશું. અમે ટેમ્પરરી ચાલુ કરશે, બરાબર છે. તો માંગણી તમને લાગે છે કે માંગણી સંતોષાય નહીં તો આગળ શું કરશે? એવું લાગી રહ્યું છે અત્યાર તો કે ભાઈ ચાલુ કરશે એવું કર્યું છે. એમણે આશ્વાસન આપે એટલે વિશ્વાસ છે. હા, એટલા છે. હવે વિશ્વાસ પર જ બધું ચાલે એવું છે, કારણ કે એમાં વસ્તુ એવી છે કે એ લોકોએ અમને કીધું છે કે ભાઈ 1 મહિનાની અંદર ચાલુ કરી આપીશું, એવું કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.